સુરત આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી 1.41 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। બેંગકોકથી આવેલા મુસાફરની કરાઈ ધરપકડ। ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા માદક પદાર્થ વિરોધી અભિયાનને મોટી સફળતા સાંપડી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ વિભાગ અને CISF દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત ઓપરેશનમાં સુરત આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી કરોડો રૂપિયાના કિંમતનો પ્રતિબંધિત નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે। બેંગકોકથી ફ્લાઇટમાં આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 1.41 કરોડ રૂપિયાની કિંમતનો 4 કિલોગ્રામથી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। પોલીસને મળેલી ચોક્કસ ગુપ્ત બાતમીને આધારે સોમવાર સાંજે બેંગકોકથી સુરત આવેલી ફ્લાઇટના એક મુસાફર ઝફર ઉર્ફે મોબાઈલવાલા વોચ ગોઠવવામાં આવી હતી। તેની ટ્રાવેલ બેગની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલો આ કિંમતી માદક જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ મુંબઈનો રહેવાસી આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે માત્ર એક વાહક તરીકે કામ કરતો હતો। ઉલ્લેખનીય છે કે આરોપીની પત્ની પણ ચાલુ વર્ષે જૂન માસમાં બેંગલુરુ વિમાન મથક પરથી 7 કિલો ગાંજા સાથે ઝડપાઈ ચૂકી છે, જ્યાં પરિવારની સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ સ્પષ્ટ કરે છે। સુરત પોલીસે આરોપી વિરુદ્ધ માદક દ્રવ્ય નિયંત્રણ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીના પ્રવાસ કરતા તે અવારનવાર દુબઈ, બાંગ્લાદેશ અને થાઇલેન્ડ જેવા દેશોની મુલાકાત લેતો હોવાનું સામે આવ્યું છે, જે તેની દાણચોરીની પ્રવૃત્તિઓ તરફ ઇશારો કરે છે। આ ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને ભારતમાં જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ આરંભી છે। સુરત વિમાન મથકનો ઉપયોગ કરીને થતી નશીલા પદાર્થોની હેરાફેરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તે પોલીસ તંત્ર માટે મોટી ઉપલબ્ધિ ગણાવવામાં આવી છે। कल एयर इंडिया की फ्लाइट से बैंकॉक से जो आती है उसमें एक व्यक्ति को जो है पकड़ा गया, जिसके पास जो 2 बैग्स थे, एक चेक इन बैगेज था, एक हैंड बैगेज था। तो हैंड बैगेज में से टोटल 4 किलोग्राम से ज़्यादा हाइड्रोवीट, जिसको हाइब्रिड गांजा के नाम से पहचाना जाता है, वो पकड़ा गया। उसमें जो हैंड बैग था, हैंड बैग के अंदर एक पर्स था, पर्स के अंदर 2 पैकेट थे। बाकी बच्चों को खेलने का जो बॉक्स आते हैं, जो खिलौने का जो है, उस खिलौने के बॉक्स के अंदर जो है बाकी बैग्स रखे गए थे। और कुल 8 में टोटल पार्सल्स अंदर से मिले और उसमें 4 केजी ग्राम से ज़्यादा, जिसकी कीमत 1 करोड़ 41 लाख रुपए है, इतने का हाइब्रिड गांजा वहाँ से गिरफ्तार किया गया। ये नारकोटिक्स आने के बाद किस किस हाथों में जाके कहाँ पे जाना था, वो हमारी जो टीम काम कर रही है और जल्दी उसको भी हम लोग पूरे जो लिंक है, पूरा मॉड्यूल है, उसको भी बस्ट करेंगे।